તો બધાય મિત્રો ગુરુ દત્તાત્રેયના દર્શન કરી લેજો। તો મને લાગી ગઈ ઠંડી ને ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો એટલે મેં પહેરી લીધો રેનકોટ ને પછી હું તો હાલવા માંડ્યો। પછી ગિરનાર ઉપર રાજુભાઈને થઈ ગઈ ગરમી ને એણે તો શર્ટ કાઢી નાખ્યો અને સરસ મજાનો પોઝ આપી દીધો। મિત્રો તમને આ પોઝ ગમે ને તો એક લાઇક ને એક કોમેન્ટ કરી દેજો, કારણ કે આમાં મિત્રો બહુ મહેનત લાગે હો। પછી સામેના ડુંગળા ઉપર જોયું તો વાદળા બેસી ગયા હતા અને પછી મેં કર્યું ઝૂમ તો ગિરનાર તળેટીનો નજારો કંઈક આવો હતો। પછી કબૂતરા અમને જોઈને બધાય છે ને લાઈનમાં ગોઠવાઈ ગયા અને શાંતિથી બેસી ગયા। પછી સરસ મજાના ઝરણા ચાલુ થઈ ગયા અને હાલો મિત્રો હવે તમને એક દોહો સંભળાવી દઉં। એ સોરઠ ધરા જગદુની અને ધરોય ગઢ ગિરનાર અને ઓલા હાવજળા હે જળતી એના નમણા નરને નાર જય હો ગિરનાર। અને પછી મિત્રો મને ગિરનાર ઉપર એક સુંદર મજાનું દ્રશ્ય જોવા મળ્યું છે જે તમારી નજરની સામે છે। જોવો એક માં પોતાના બચ્ચાને કેવા સરસ મજાની દેખભાળ કરે છે, ટોલા વીણી દે છે, આવું કંઈક સરસ મજાનું દ્રશ્ય છે। તો મિત્રો તમને ગમ્યું હોય તો એક લાઇક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો। તો મિત્રો એક આ ભાઈ છે જે ઘણા બધા વાંદરાઓને બિસ્કિટ ખવડાવવા જાય છે, તો એક વાંદરો એના ઉપર ચડી જાય છે અને બીજો વાંદરો હાથમાંથી બિસ્કિટ લઈ જાય છે અને એક વાંદરો એને ઝાપટ મારી દે છે। તો આમાં ભૂલ કોની છે, એ ભાઈની કે વાંદરાની, તમે કોમેન્ટ કરીને કહી દેજો।